તો મારું એવું કે પ્રાઇવેટ કંપની જાય તમે એમને બોલા એમની સામે તમે મીટિંગ કમ ના કરી ના સ્થાનિક વડોદરાના સાવલીમાં લોકો રજૂઆત લઈને પહોંચ્યા હતા। સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં નથી આવતી તેવું પણ એક યુવકે જણાવ્યું હતું। વિડીયોમાં આપ જોઈ શકો છો। વાત હવે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું તો ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો બીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આ યાત્રા પહોંચી સંસ્કાર નગરી વડોદરા ખાતે। વડોદરાના સાવલીમાં લોકો રજૂઆત લઈને પહોંચ્યા હતા। જન આક્રોશ યાત્રા દરમિયાન મંજુસર જીઆઈડીસી ખાતે કામદારો પહોંચ્યા હતા તેઓની રજૂઆત કરવા માટે। જીઆઈડીસીમાં ચાલતી કંપની દ્વારા ગામના કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હોવાની વાત અહીં પહોંચેલા કામદારો દ્વારા કરવામાં આવી। પગાર અને બોનસની રજૂઆત કરતા 100 કરતા વધુ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હોવાની વાત તેઓએ કરી હતી। સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં નથી આવતી તેવું પણ એક યુવકે જણાવ્યું હતું। વિડીયોમાં આપ જોઈ શકો છો કે એક યુવક રજૂઆત કરવા માટે પોતાના સાથી મિત્રો સાથે જાય છે અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને આ અંગેની તમામ વાતચીત કરે છે। ત્યારે અમિત ચાવડા જવાબમાં કહે છે કે તમામ લોકોની યાદી તૈયાર કરીને મને આપો, આપણે આગળ પગલાં ભરીશું। મારું નામ પ્રીત વાઘેલા, મેં એન્જિનિયરિંગ ચલાવતો હતો કંપનીની અંદર। તો આ કોઈ એવું કર્યું, બોનસ નતા આપતા, બોનસ પછી ખોટી રીતે છૂટા કરી ગયા વગર કોઈ ગુને। તો ને વિરોધ કર્યો બોનસ બાબતમાં વિરોધ કરતા કે બોનસ નહીં મળે। અમે કેતનભાઈ પાસે ગયા, કેતન કાકાને અમે માગ કરી, કેતન કાકા અમારું બોનસ આટલા હતા, 7 વર્ષથી બોનસ નહીં મળતું કંપનીમાં, તો અમે તમે બોનસ અપાવો। એમને શું વાત કરી ખબર નહીં, તે એમને એ રીતે વાત કરી અમારે 5000 રૂપિયા બોનસ મળ્યું। એની પછી દિવાળી પછી લોકો છૂટા કરી ગયા સ્થાનિક વ્યક્તિ। જયારે અમે કેતનભાઈ પાસે ગયા અને કીધું કાકા આ કેવું તમારા કેવાસી અમે તમારી પાસે આવ્યા, તમે બોનસ અપાય 5000 રૂપિયા, વધારે મળતો 5000 અપાય, 5000 આપ્યા પછી છૂટા કરતી કે આપણી કંપની નહીં, આ તો પ્રાઇવેટ કંપની છે, પ્રાઇવેટ કંપનીમાં આપણું ના ચાલે। તો મારું એવું કે પ્રાઇવેટ કંપની જાય તમે એમને બોલા એમની સામે તમે મીટિંગ કમ ના કરી ના સ્થાનિક આજુબાજુના કંપની ટોટલ કેટલા લોકો કામ કરે? કંપની ટોટલ 800 પછી 101 લોકો છૂટા કરે। 100 શું વધારે છૂટા કર્યા? તમે કે યાદી બનાવીને આપો અને લખીને આપો, મને કાલે પહોંચાડવાનું કરો। મને એવું કીધું તું આ રીતે આગળ કમ્પ્લેન કરીશ તો અમે તને ખોટી રીતે કાઢી દો, કોઈ ચોરી કેસમાં અમે તને ફસાવશું। એ બધું કરીશું, અમે તમારી જોડે છે, ચિંતા ના કરતા આપણે કરીશું। તમે લખીને મોકલાવડાવો, કાલે હું વડોદરા જાય એવું કરાવડાવું। બીજા ભાઈઓ હતા, બીજા ભાઈઓને છેતરીને બોલાયા હતા આ રીતે। મેં જાતે ઇન્ડિયન લીડર ને તમે લખીને કાલે મળે એવું કરાવો, આપણે કરાવીએ।